તો ખંભાળિયા પોલીસને મોટી સફળતા મળી છે। ગત 7 જૂનના રોજ ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલા ગુરુ કેબિન નકળંગ આશ્રમમાં થયેલી કરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પોલીસે આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ પકડવાનો બાકી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પૂર્વ આયોજન સાથે આ ચોરીને અંજામ આપ્યો હતો। ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 7/6/2026ના રોજ ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલ ગુરુ કેબિન નકળંગ આશ્રમમાં અજાણ્યા ઈસમો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવેલ હતી તે બાબતની ફરિયાદ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે આ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાં કુલ 5 આરોપીઓ મળી આવ્યા હતા। રાજકોટ 3 નંબર મામદ શાહ અલી શાહ શાહમદાર એ રહે છે બેડી પોર્ટ પાસે જામનગર। 4 નંબરમાં સુલતાન હુસૈનભાઈ સના એ રહે છે બેડી પોર્ટ ખાતે જામનગર। આમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને એક આરોપી જે પકડવા ઉપર બાકી છે એમનું નામ છે ગુલાબ શાહ ગીગા શાહ શાહમદાર, મૂળ જામનગરના રહેવાસી છે, હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે। આ 4 આરોપીમાં આરોપી છે એ રીઢો ગુનેગાર છે અને તેની ઉપર 20 થી પણ વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની તેની એમો રહેલી છે। આ ઉપરાંત જે ગુલાબ શાહ શાહમદાર છે તે 302માં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે છે, હાલ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। આ જે પકડાયેલા આરોપી છે એમની પાસેથી જે રિકવરી કરવામાં આવી છે એમાં રોકડ રકમ 31,500 તેમજ સોના ચાંદીના જે દાગીના છે એ બધી વસ્તુ મેળવીને અને રોકડ રકમ મેળવીને આશરે 51,000નો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે। સાથે ગુનો આચરવા માટે જે અર્ટિગા ગાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે એ 3 લાખ કિંમતની અર્ટિગા ગાડીને પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે। આમ કુલ 3,51,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ગુનાની એમો આ પ્રકારેની છે કે આ કામના જે આરોપી છે ગુલાબ શાહ, એ ગુલાબ શાહ રાજકોટ સેન્ટ્રલ જેલથી ફરલોની રજામાં બહાર આવ્યા હતા અને તેમને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે હનીફનો કોન્ટેક્ટ કર્યો હતો। આ હનીફ અગાઉના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગુલાબ શાહની સાથે જ હતા, એટલે એમનો સંપર્ક કરી બાકીના અન્ય 3 આરોપી સાથે ધોરાજી ખાતેથી અર્ટિગા ગાડી ભાડે લઈને આ 5 ઈસમો જે છે એમણે આ ચોરીનો ગુનો આચરવા માટે અર્ટિગા ગાડી લઈને જે તે આશ્રમમાં તેઓ પ્રવેશ્યા હતા। એમાં જે ગુલાબ શાહ છે, સુલતાન છે અને અલ્તાફ છે, આ 3 જે આરોપી છે તેઓ ગાડીમાં જ હતા, જ્યારે મામદ શાહ અને હનીફ આ બંને